હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું છું ધ્રુવીલ સર અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની આ એજ્યુકેશનલ ચેનલ પર ધોરણ 8માં ભણતા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો, તેમના વાલી મિત્રો અને ગુજરાતભરના દરેકે દરેક શિક્ષક મિત્રોનું હું ધ્રુવીલ પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે આ વિડીયો પહેલા જેટલા વિડીયો મેં અપલોડ કર્યા છે યુટ્યુબ પર તમે જોયા હશે, તમે સમજ્યા હશો, તમે લખીને તૈયાર કરી દીધા છે. ઓકે, તો આજે અમીબાનો જ ભાઈ એના જેવું જ પ્રજનન પદ્ધતિ અલિંગી. અમીબામાં અલિંગી પ્રજનન નું નામ હતું દ્વિભાજન. અહીંયા હું લઈને આવેલો છું હાઇડ્રામાં અલિંગી પ્રજનન, એનું નામ છે કલિકા સર્જન. તો ચાલો તૈયાર થઈ જઈએ. આખી રચના કોની છે બેટા? હાઇડ્રાની. હાઇડ્રામાં કલિકા સર્જન. હવે ધ્યાન બેટા અહીંયા રાખીએ. સૌપ્રથમ અહીંયા જો આકૃતિ આવડે એટલે બધું જ આવડી જશે. તમને ખબર છે ધ્રુવી પટેલ આવે ત્યારે ફિગર લઈને આવે. શું લઈને આવે? ફિગર. ચલો, આ બેટા આપણું હાઇડ્રા છે સમગ્ર. હવે બેટા આ એના શરીરની સપાટી પર આવી એકથી વધુ, અહીંયા પણ બીજી હોય બેટા, આવીની ઉપસેલી રચના જોવા મળે છે. આ ઉપસેલી રચના જેમ જેમ વિકાસ પામે બેટા, હવે આગળ બતાવું જો અહીંયા આવી જાવ. હવે કેવી થઈ ગઈ? પહેલા આવી હતી, હવે એનો થોડો શું થયો બેટા? વિકાસ મોટી થાય છે. અને છેલ્લે બેટા આ પિતૃ હાઇડ્રા છે, એમાંથી શું બની ગઈ? બાળ હાઇડ્રા. એનો વિકાસ કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો. જેવું પિતૃ હાઇડ્રા હતી એવી એવી નવી હાઇડ્રા બની ગઈ. જેમ અમીબામાં એવું જ હતું, એક અમીબા હતી, એમાંથી બે અમીબાઓ બનતી હતી, સેમ ટુ સેમ, કોપી ટુ કોપી. એટલે આને કહેવાય અલિંગી પ્રજનન. હું તફાવત કરાઈશ લિંગી અને અલિંગીનો. જોજો હવે ચલો પહેલા કહેજો. હાઇડ્રાની શરીરની સપાટી પર એકથી વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલા ભાગમાંથી નવા સજીવનો વિકાસ થાય છે, જેને શું કહે છે? કલિકા કહે છે. આમાંથી ભવિષ્યમાં આવો નવો સજીવ ઉત્પન્ન થશે. બોલો ફરીથી. હાઇડ્રાની શરીર સપાટી પર એકથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલા ભાગમાંથી એક નવો સજીવ વિકાસ પામે છે, જેને કલિકા કહે છે. નેક્સ્ટ, કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપે વિકાસ પામે છે. તો કોઈ પણ માં લખવાનું, જો નવું બાળક આવે એને બાળ કહેવાય, કારણ કે નાનું છે એટલે બોલવાનું બાળ હાઇડ્રા. પેલામાં બોલતા બાળ અમીબા. અને મનુષ્યમાં શું બોલો છો? નવું બાળક. નવું હોય, નાનું હોય એને બાળક કહેવાય. તો આ જે બની ગઈ ને એને શું કહેવાય બેટા? બાળ હાઇડ્રા. અહીંયા હતી કલિકા. કલિકાનો વિકાસ થઈને પેલા આવું બન્યું અને પછી એક બાળ હાઇડ્રા બની ગઈ. જો કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. પિતૃ હાઇડ્રા. પિતૃ એટલે કોણ? જે જન્મ આપ્યો એ. આપણા પિતૃ કોણ? આપણા મમ્મી અને પપ્પા. તો બેટા મને કહો પિતૃ અને આ એનું બાળક. હવે આને શું કરવાનું? અહીંયાથી છૂટી પાડી દેવાનું. આ એની અલગ સ્વતંત્ર જિંદગી જીવે. પિતૃ પણ એની સ્વતંત્ર જિંદગી જીવે. જો અહીંયા લખ્યું છે પિતૃ હાઇડ્રાથી અલગ પાડીને સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ, આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે. એકદમ સરળ પ્રશ્ન, લોલીપોપ જેવો પ્રશ્ન. ઓકે, કઈ જ ગોખવાનું નથી. મારો ડાયલોગ છે, નો ગોખિંગ બટ સમજિંગ. જો આવું ભણવું હોય, આવી મજા કરવી હોય, ફિગર સાથે રમવું હોય, ફિગર સાથે પ્રશ્નો તૈયાર કરવા હોય ને, તો મારો બીજો ડાયલોગ છે, આવો તાણ જ્ઞાનજ્યોતમાં. હું અને મારા શિક્ષક મિત્રોની આખી સમગ્ર ટીમ તમને ભણાવવા માટે આતુર છે. ફક્ત તમારી જરૂર છે અને તમારા માટે હું ખૂબ જ મહેનત કરી રહ્યો છું. આકૃતિ બનાવું છું, પ્રશ્નો લખું છું. ફક્ત આટલું જ લખવાનું છે, બીજું કશું જ તમારે લખવાનું નથી. ફરીથી જણાવું, મારું ઓફલાઈન સેન્ટર
143 144 ટાઈમ્સ ઓફ કોમ્પ્લેક્સ, એટલાન્ટા શોપિંગ મોલની એક્ઝેક્ટ સામે, અલથાણ સુરત. જો તમે વિડીયો જોઈ રહ્યા હોય અને મારા જે વિસ્તાર છે, મારો ઓફલાઈન સેન્ટર જ્યાં છે એની નજીક તમે જો રહેતા હો તો અવશ્ય હું તમને રિકમેન્ડ કરીશ કે મારા ક્લાસીસમાં તમે ઓફલાઈન એજ્યુકેશનમાં મારી પાસે ફેસ ટુ ફેસ, લાઈવ ટુ લાઈવ ભણો. અહીંયા ભણવાની કંઈક મજા અલગ છે. હું ફીલ કરાવું છું, હસાવતા બાળકોને ભણાવું છું, કઈ જ ગોખવું નહીં પડે, ગેરંટી હું આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, આકૃતિ ખાસ તમે દોરી દેજો. ઓકે, અહીંયાથી હું તમારી સામેથી રજા લઉં છું. હવે મળીએ એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, અને બસ આટલું જ કહીશ. ભારત માતાની જય. જય જય ગરવી ગુજરાત, જય વિજ્ઞાન.